નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સાબરકાંઠા જિલ્લા કિસાન સંઘની બેઠક વિજયનગર તાલુકાના પોળો ખાતે મળી। અખિલ ભારતીય રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ કે પટેલ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ સામરકાકા, જિલ્લા પ્રમુખ શ્રી અમૃતભાઈ, મંત્રી શ્રી કિશોરભાઈ, કોષાધ્યક્ષ શ્રી ઈશ્વરભાઈ તેમજ તમામ તાલુકાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આગામી 3 વર્ષ માટે સભ્ય ફી 1,10,000નો લક્ષ્યાંક પૂરો કરવા માટે તમામ કાર્યકર્તાઓએ ખાતરી આપી હતી। આ પ્રસંગે વિજયનગર તાલુકાના પૂર્વ પ્રમુખ શ્રી જયંતિભાઈ સૌને આવકારી સંગઠનમાં રસ દાખવવા બદલ સૌને પ્રોત્સાહિત કરેલ હતા। જિલ્લા પ્રમુખ શ્રી અમૃતભાઈએ સંગઠનની તેમજ નવીન બનાવેલ જિલ્લા કાર્યાલય અંગે સૌનો આભાર વ્યક્ત કરેલ। ઈશ્વરભાઈએ સભ્ય ફી તેમજ બલરામ ભવનના હિસાબો જણાવેલ હતા। પ્રદેશ ઉપાધ્યક્ષ સામરકાકા, રાષ્ટ્રીય પર્વ આવતું હોય તો દરેક ખેડૂતોને સૌએ જાગૃત થઈ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી। અખિલ ભારતીય રાષ્ટ્રીય મંત્રી શ્રી બી કે પટેલ સાહેબે લેન્ડ રેકર્ડ સિંચાઈના પ્રશ્નો, ભારતીય કિસાન સંઘની રીત નીતિ, અત્યાર સુધીની થયેલ કાર્યવાહી તેમજ ચક્ષુદાન, દેહદાન અને રક્તદાન કાર્યક્રમ વિશે સૌને જાગૃત કરેલા હતા। તેમજ દેશ લેવલે સંગઠનની સ્થિતિનો માહિતી આપી હતી અને દેશ લેવલે ખેડૂતોના પ્રશ્નો અંગે થયેલ સરકાર સાથેના કાર્યવાહીનો રિપોર્ટ આપેલા હતા। આગામી દિવસોમાં સૌ કિસાન પરિવારને જનજાગૃતિ દ્વારા રાષ્ટ્રીય પર્વ જાગૃતિ લાવી તમામને મત અધિકારનો અધિકાર કરવા જણાવેલ હતું। આ પ્રસંગે વિજયનગર તાલુકા દ્વારા ખૂબ સરસ વ્યવસ્થા હોટલમાં ભોજનો સાથે કરવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। તાલુકા પ્રમુખ શ્રી ડાયાભાઈ તેમજ ધીરુભાઈ તેમજ સૌ કિસાન કાર્યકર્તાઓનું જિલ્લા તેમજ પ્રદેશના હોદ્દેદારોએ સેવાઓને બિરદાવી હતી। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।